અષાઢ સુદ 11થી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. આ ગૌરી વ્રતને મોડાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ વ્રતમાં અલુણા ઉપવાસ કરવાના હોય છે. નાની નાની બાળાઓ 5 દિવસ સુધી મોડું ખાય છે, એટલે કે મીઠા વગરનું ખાય છે, એટલે જ તો મોડાકત કહેવાય છે. આજે જાણીશું કે કેવી રીતે આ મોડાકતનું વ્રત કરવામાં આવે છે અને આ ગૌરી વ્રતમાં શું નિયમો હોય છે. આપને જો અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો. અષાઢ મહિનાની 11થી લઈને અષાઢ મહિનાની પૂનમ જ્યારે ગુરુ પૂર્ણિમા હોય છે, આ 5 દિવસ સુધી મોડાકત અથવા તો ગૌરીનું વ્રત કરવામાં આવે છે. 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ આ વ્રત કરે છે. કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે. આ વખતે આ વ્રતની શરૂઆત થશે 6 જુલાઈથી. આ વ્રત વહેલું પાર્વતી ગૌરીમાએ કરેલું એટલે તે ગૌરમાનું વ્રત કહેવાય છે. આ વ્રત નાની બાળાઓ કરે છે. 5 દિવસ બાદ વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરે છે અને સતત 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે. શિવપુરાણની કથા મુજબ હિમાલય પુત્રી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું. આ વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી જ કુમારિકાઓ પોતાને મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રત કરે છે. અને વ્રતનો સાદો અર્થ નિયમ થાય છે, પરંતુ આમાં જ્યારે ધર્મ ભળે એટલે તેનો અર્થ ધર્મસંગત આચરણ થાય છે. ગૌરી વ્રત કે મોડાકત વ્રતમાં મીઠું નથી ખાવામાં આવતું અને 5 દિવસ સુધી આ વ્રત કરવામાં આવે છે, જેમાં ખાસ જ્વારાનું પૂજન કરાય છે. અને જ્વારા માટે ભીની માટીમાં 7 પ્રકારના ધાન્ય ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જ્વારા ઉગાડાય છે. અષાઢ મહિનામાં આ 7 ધાન્યોથી ખેતરો લહેરાતા હોય છે, એટલે તેનું મહત્વ છે. અને જ્વારા એ તો માતા પાર્વતીનું પ્રતીક છે. અને ત્યારબાદ આ જ્વારાની 5 દિવસ સુધી નાગલાથી પૂજા કરે છે, જે રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળી અને નાગલા બનાવવામાં આવે છે અને જ્વારાને ચડાવાય છે. આ નાગલા એ શિવનું પ્રતીક છે. શિવ મૃત્યુંજય છે તો માતા પાર્વતી મૃત્યુંજયા, માટે બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે. આ વ્રતના અનુસંધાનમાં કહેવાયું છે કે ગોરમાને 5 આંગળીએ પૂજ્યા પણ નાગલા ઓછા પડ્યા રેલો. વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શ્રૃંગાર કરી આ વાવેલા જ્વારા અને નાગલા પૂજાપા સાથે એક થાળીમાં લઈ શિવ મંદિરે જાય છે. મંદિરે આવી જ્વારાને નાગલા ચડાવી અક્ષત કંકુ દ્વારા ષોડશોપચારની પૂજા કરે છે. 5 દિવસના વ્રત દરમિયાન મીઠા વગરનું એક ટાણું કરે છે, માટે જ આ વ્રત મોડાકત કહેવાય છે. આ વ્રતની પૂજામાં જ્વારાની પૂજા કર્યા બાદ નાની નાની બાળાઓ ભેગી થઈ ખેતર ખેડવાની પણ વિધિ કરે છે. જમીનના નાના ભાગમાં ચાસ પાડી તેમાં બીજ રોપે છે અને ત્યારબાદ જળનું સિંચન કરે છે અને તેને પાંગરતા જોઈને પ્રસન્ન થાય છે. હકીકતમાં તો આ વિધિ દ્વારા કન્યાઓને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે વાસ્તવમાં તો જીવન પણ એક ખેતર જ છે અને જેમાં જેવું વાવશો તેવું જ પામશો. 5 દિવસના વ્રત પૂરા થાય ત્યારે 5મા દિવસે જ્વારાનું જળાશયમાં વિસર્જન કરી કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવ પાર્વતીની ઉપાસના કરે છે અને જાગરણ પછીના 6થા દિવસે પારણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરે છે. અને આ વ્રત સતત 5 દિવસ કરવામાં આવે છે અને 5મા વર્ષે ઉજવણું કરવામાં આવે છે, જેમાં નાની નાની બાળાઓને બોલાવવામાં આવે છે અને આ બાળાઓને જમાડી શ્રૃંગાર સહિતની ચીજવસ્તુઓ એટલે કે સૌભાગ્ય ચિહ્નોનું દાન કરવામાં આવે છે. અને હવે જાણીએ ગૌરી વ્રતની કથા. એક સમયે કૌંડિન્ય નામનું નગર હતું, જેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી, જેનું નામ હતું સત્યા. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી. તેમને કોઈ સંતાન ન હોવાને કારણે બ્રાહ્મણ દંપતી ખૂબ દુઃખી રહેતું. એવામાં એક દિવસ નારદજી બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા. બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો. બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું.
ત્યારે નારદજીએ કહ્યું, તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બિલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતી સાથે લિંગ રૂપે બિરાજમાન છે. તમે તેમની પૂજા કરો, તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે. ત્યારબાદ બ્રાહ્મણ દંપતી એ શિવલિંગ શોધી તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી. તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા, પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા. આ રીતે 5 વર્ષ વીતી ગયા. એક દિવસ જ્યારે બ્રાહ્મણ શિવલિંગની પૂજા માટે ફૂલ તોડતો હતો, ત્યારે સાપે તેને પગમાં ડંખ માર્યો. સાપનું ઝેર શરીરમાં ફેલાતા બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયો. બીજી તરફ ઘણું મોડું થયું હોવા છતાં બ્રાહ્મણ પરત નહોતો આવ્યો. આથી તેની પત્નીને ચિંતા થવા લાગી. પોતાના પતિની શોધ કરવા તે નીકળી પડી અને વનમાં પતિને બેભાન પડેલો જોઈ વિલાપ કરવા લાગી. તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું. ત્યારે તેનું કરુણ વિલાપ સાંભળી વન દેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રકટ થયા. તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ ઊભો થયો. એ બાદ બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે આ દંપતીએ સંતાન પ્રાપ્તિ માટેની માંગ કરી. માતા પાર્વતીએ તેમને ગૌરી વ્રત કરવા કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું, જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે નહીં, પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે.